કરંટ લાગવાથી 32 વર્ષીય કમલેશ ગોહિલનું દુઃખદ મોત થયું છે। પ્રાપ્ત માહિતી અનુસાર કમલેશ ગોહિલ રોજની જેમ નોકરી પરથી ઘરે પરત ફર્યા બાદ પોતાના ઘરે ઇલેક્ટ્રિક મોટર વડે પાણી છાંટવાનું કામ કરી રહ્યા હતા। દરમિયાન અચાનક ઇલેક્ટ્રિક મોટરમાં ખામી સર્જાતા અથવા વીજ પ્રવાહના સંપર્કમાં આવતા તેમને જોરદાર કરંટ લાગ્યો હતો। કરંટ લાગતા કમલેશ ગંભીર રીતે દાઝી ગયા હતા અને જમીન પર ઢળી પડ્યા હતા। ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જો કે હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ કમલેશ ગોહિલને મૃત જાહેર કર્યા હતા। યુવાન દીકરાના અકાળે નિધનના સમાચાર મળતા પરિવારજનો પર આપ તૂટી પડ્યો હતો। પરિવારના સભ્યોનો આક્રંદ જોઈ હોસ્પિટલ તેમજ ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં ગામના આગેવાનો અને સ્થાનિક લોકો પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા। કમલેશ ગોહિલના અચાનક મોતથી સમગ્ર રામપુરા ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે અને ગામમાં માતમનો માહોલ સર્જાયો છે। હાલમાં પરિવારજનો અને ગામ લોકોમાં ભારે શોકની લાગણી જોવા મળી રહી છે।